કેમ છો મિત્રો? પહેલા આપણે ચેપ્ટર નંબર 14 ની સંભાવનાના આપણે એમસીક્યુ જોયા હતા. આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીના ઓબ્જેક્ટિવ જોવાના છે. ઓબ્જેક્ટિવ છે ક્લિયર કરી જ દઈશું આપણે. ક્લિયર છે? તો આવી જાવ ચેપ્ટર નંબર 2 બહુપદી. સૌથી પહેલા આપણે એક કામ કરીએ, ક્વિક રિવિઝન કરી દઈએ, એટલે કે જે સૂત્રો આવે છે સૂત્રો આપણે જોઈ લઈએ, પછી આપણે એમસીક્યુ ઉપર જઈશું. ઓકે, ચાલો તો આવી જાવ. ચેપ્ટર નંબર 2 બહુપદી. હવે ચેપ્ટર 2 ની અંદર આપણને ખબર છે બેટા, સૌથી પહેલા તો આપણી દ્વિઘાત બહુપદી કઈ છે બેટા? p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c, જ્યાં કમ્પલસરી a નોટ ઇક્વલ ટુ 0. આ આપણી દ્વિઘાત બહુપદી છે. ઓકે, આમાં સૌથી પહેલું સૂત્ર છે બેટા શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. આ બે સૂત્ર આપણી જોડે છે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા, અને આલ્ફા વત્તા બીટાનું સૂત્ર આપણને ખબર છે બેટા -b/a. શૂન્યનો ગુણાકાર, તો ગુણાકારનું સૂત્ર આપણને ખબર છે બેટા c/a. બોલો ક્લિયર છે આ વસ્તુ? તો પહેલા તો દ્વિઘાત બહુપદી આપણી જોડે છે ax² + bx + c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. પછી આપણી જોડે શૂન્યનો ગુણાકાર ને શૂન્યનો સરવાળો, એના બે સૂત્રો છે. શૂન્યનો સરવાળો એટલે -b/a અને શૂન્યનો ગુણાકાર એટલે c/a. બોલો હા કે ના? ચાલો, હવે આપણી જોડે આલ્ફા વત્તા બીટા હોય, આલ્ફા ગુણ્યા બીટા હોય, એટલે કે શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર જો છે, તો એના પરથી આપણે બહુપદી કઈ રીતે શોધી શકીએ? દ્વિઘાત બહુપદી. તો આવી જાઓ, x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. તો જ્યારે તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય, તો એ કેસમાં તમે આ બહુપદી શોધવા માટેનું સૂત્ર મૂકી શકો, x² ઓછા આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x વત્તા આલ્ફા બીટા. બોલો ક્લિયર છે બધાને બેટા વસ્તુ? હા કે ના? તો કમ્પલસરી તમારે આ સૂત્રો યાદ રાખવાના છે. ઓકે, હવે આપણે જોઈએ છે ત્રિઘાત બહુપદી માટે. જો દાખલામાં કામ નથી લાગતું આ વસ્તુ, પણ એમસીક્યુ માં પૂછાઈ જાય, ઓબ્જેક્ટિવ ની અંદર આવી જાય, તો આપણે એકવાર ક્વિક રિવાઇઝ કરી લઈએ અને પછી એમસીક્યુ જોઈશું. ઓકે, તો એમાં છે ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી એટલે કે ax³ + bx² + cx + d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. બોલો આ ક્લિયર? આ આપણી ત્રિઘાત બહુપદી છે. ax³ + bx² + cx + d બરાબર d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો, તો આની અંદર પણ બેટા આપણી જોડે ત્રણ સૂત્રો છે, કે શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર અને બબ્બે શૂન્યનો ગુણાકાર, આલ્ફા બીટા, બીટા ગામા, ગામા આલ્ફા, અને એમનો સરવાળો. આ રીતે થઈને આપણી જોડે કુલ ત્રણ સૂત્રો છે. ઓકે, તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, તો શૂન્યનો સરવાળો એમાં કોઈ ફેરફાર નથી, -b/a યાદ રાખવાનું છે. પછી છે આલ્ફા બીટા, બીટા ગામા વત્તા ગામા આલ્ફા, તો એમાં સૂત્ર યાદ રાખવાનું છે c/a, જે અહીંયા હતું એ જ રીતનું. ઓકે, લેકિન કિંતુ પરંતુ બંધુ આલ્ફા બીટા ગામામાં તમારે ધ્યાન રાખવાનું છે, આનું સૂત્ર છે -d/a. બોલો યાદ રહેશે બેટા વસ્તુ? તો જ્યારે ત્રિઘાત બહુપદી આપેલી હોય, તો આ ત્રિઘાત બહુપદી માટે આપણી જોડે ત્રણ સૂત્રો છે, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર અને બબ્બે શૂન્યનો ગુણાકાર અને તેમનો સરવાળો. ઓકે, તો આટલા સૂત્રો આપણી જોડે છે, જે આપણને ઓબ્જેક્ટિવમાં કામ લાગવાના છે. બોલો યાદ રહેશે? યાદ રહેશે? તો ચલો આવી જાવ હવે ઓબ્જેક્ટિવ ઉપર બેટા, જોઈએ કઈ રીતે કરીશું આપણે. ચાલો જોજો બેટા, સૌથી પહેલા આપણી જોડે છે બેટા ઓબ્જેક્ટિવ નંબર 1. બેટા ઓબ્જેક્ટિવમાં આપણને ખબર છે આપણે શું કરીએ છીએ, સૌથી પહેલા તો ટાઈમર લઈશું. હા કે ના?
નોટ પેન તમે લઈ લેજો, તમારે જોડે સોલ્વ કરવાનું છે. પહેલા તમે સોલ્વ કરશો પછી હું તમને સોલ્વ કરી આપીશ. હા કે ના? ચાલો, અને જોડે જોડે આપણે પેન પણ લઈ લઈએ છીએ એટલે ધ્યાન રહે આપણું. ચાલો, સૌથી પહેલું દ્વિઘાત બહુપદી p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્ય આલ્ફા વત્તા આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. બેટા હમણાં જ રિવાઇઝ કરાયું ને, ટાઈમર મૂકવાની પણ મારે કોઈ જરૂર છે નહીં, એ પહેલા જ તમે લખી કાઢ્યું હશે. બોલો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ. બોલો હા કે ના? લખી કાઢ્યું ને તમે? સાચું કહો, લખી કાઢ્યું ને? તો પછી યાર બેટા એટલે જ ક્વિક રિવિઝન કરાયું. યાદ રાખજો બેટા, ગણિતના બધા જ સૂત્રો તમને આવડવા જોઈએ. ઓબ્જેક્ટિવમાં એવું બની શકે બેટા લગભગ 24 માંથી 3 થી 4 માર્કના ખાલી સૂત્રો પૂછાઈ જાય. ઓકે, એટલે સૂત્રો બધા કમ્પ્લીટ કરવાના, લર્ન કરી દેવાના, મોઢે કરી દેવાના બેટા. ક્લિયર છે? કોઈ રહી જવા જોઈએ નહીં. એટલે જ અત્યારે રિવિઝન કરાયું છે સૂત્રોનું, એમાં જોઈ લો પહેલામાં જ કામ લાગી ગયું. આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી અપોન એ. હા કે ના? ચાલો, તો એના પછી બીજું જોવો બેટા, દ્વિઘાત બહુપદી p of x બરાબર x સ્ક્વેર ઓછા 3x વત્તા 2 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. ચાલો, શૂન્યનો ગુણાકાર પૂછ્યો છે. હું તમને આની અંદર માત્ર ને માત્ર 5 સેકન્ડ આપીશ, માત્ર ને માત્ર 5 સેકન્ડ આપીશ. તમને ખબર જ છે તમારે શું કરવાનું છે. ચાલો, ઓપ્શન રાખું છું, તમને ધ્યાન રહે. સેટ કરું છું 5 સેકન્ડ. 5 સેકન્ડ, ચલો સ્ટાર્ટ થઈ જાય છે. ચાલ ભાઈ જલ્દી જોઈ લે. x સ્ક્વેર ઓછા 3x વત્તા 2 ના શૂન્યનો ગુણાકાર તારે શોધવાનો છે. બસ ઊભો રહી જા, હવે ઊભો રહી જા. શૂન્યનો ગુણાકાર કીધો છે. બોલો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા c અપોન a. c અપોન a. બોલો c કેટલા છે? આને આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાઈએ તો x સ્ક્વેર નો સહગુણક કઈ ના હોય એટલે 1 કહેવાય. માટે a બરાબર 1, બોલ b બરાબર -3 અને c બરાબર અચળ કિંમત એટલે 2. તો હવે a ખબર છે, b ખબર છે, c ખબર છે. બોલ ગુણાકારનું સૂત્ર પણ ખબર છે. હા કે ના? તો ચાલ c કેટલા છે? 2 અપોન a કેટલા મળ્યા? 1. તો જવાબ કેટલો આવી ગયો? 2. બોલાવડે, બોલાવડે. આવડે કે ના આવડે? હવે બેટા ખબર પડે છે ને બધાને? હા કે ના? ડન છે ને? ચકાચીએ. ચાલ તો પછી હવે આવી જા. એના પછી MCQ નંબર 3. બેટા રેડી રહેજે પેજ અને પેન લઈને. MCQ 3. ચાલો, આપણે એનું પહેલા જેવું છે આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા વત્તા બીટા નું સૂત્ર હવે આપણને ખબર છે માઇનસ બી અપોન એ. આમાં ટાઈમરની કોઈ જરૂર છે નહીં. બોલ આવડે કે ના આવડે બેટા? ચાલ, હવે ચોથો જોજો. કોઈ પણ બહુપદી p of x માટે y બરાબર p of x નો આલેખ આપેલ છે. તો p of x ના શૂન્યોની સંખ્યા, હવે બેટા આલેખ આપેલો હોય તો શૂન્યોની સંખ્યા માટે શું કરવાનું? તો કે આલેખ પર x અક્ષ જોવાનો. એ આલેખ x અક્ષને જેટલી વાર અડે એટલા એના શૂન્ય. શું કીધું? આલેખ x અક્ષને જેટલી વાર અડે એટલા એના શૂન્ય. બરાબર? આ આલેખ દોર્યો છે. બોલો અહીંયા એક વાર અડ્યું, બીજી વાર અડ્યું, ત્રીજી વાર અડ્યું, 3 વાર અડ્યું. તો આ જે આલેખ દોર્યો છે એમાં શૂન્યોની સંખ્યા કેટલી આવે? 3. કેટલી આવે? 3. તો જોઈ લે, અહીંયા આપણને કીધું છે આલેખ. બોલો આલેખ આવી ગયો. બોલો આ આલેખ અહીંયા x અક્ષને ક્યાંય અડે છે? અડે છે? અડે છે? ક્યાંય અડતો નથી. અને આલેખ જો x અક્ષને નથી અડતો તો એક પણ શૂન્ય આપણને મળે નહીં. એટલે શૂન્યોની સંખ્યા શૂન્ય. શૂન્યોની સંખ્યા શૂન્ય. બોલ ડન થઈ ગયું બેટા? હવે આ ફાવે કે ના ફાવે? ચાલ એના પછી જોઈ લે. આવી જવાબ 0. બોલ હા કે ના? હા કે ના? ચાલ એના પછી
બહુપદી p of x બરાબર 4x² વત્તા 20x વત્તા 25 નો આલેખ x અક્ષે ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છેદે. ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છેદે એવું પૂછ્યું છે તો તારે આના ભાગ પાડવા પડશે. 10 સેકન્ડ આપું છું, ભાગ પાડીને મને કે ભાગ પડ્યા કે ના પડ્યા. 10 સેકન્ડ તારી જોડે છે હો. ચલ સેટ કરું છું, જોજે. 10 સેકન્ડ સ્ટાર્ટ. બહુપદી છે 4x² વત્તા 20x વત્તા 25. ચલ સ્ટાર્ટ કરી દે ફટાફટ. થયું? જલ્દી 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 જલ્દી. દ્વિઘાત બહુપદી છે. બસ બસ ઉભો રહી જા, ઉભો રહી જા, ઉભો રહી જા, ઉભો રહી જા ભાઈ. બસ શાંતિ 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 શાંતિ. ચલ જોજે હા. મને કીધું છે p of x બરાબર 4x² વત્તા 20x વત્તા 25 કીધું છે બેટા. ઉભો રહી જા. બોલ પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે. કેમ પૂર્ણ વર્ગ? એને કહેવાય ને 2x આખાનો વર્ગ. ચાલશે? હા કે ના? બોલ અંતિમ પદ પૂર્ણ વર્ગ છે. હા કે ના? એને કહેવાય 5 નો વર્ગ. હા કે ના? અને બંને કેવા છે? ધન. અહીંયા વચ્ચે નિશાની કેવી છે? ધન. તો કમ્પલસરી બેટા આને કહેવાય 2x વત્તા 5 આખાનો વર્ગ થશે જ. પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ મળે ને, બંને ધન હોય ને, તો આવું થાય ને થાય જ. નવું જાણવા મળ્યું ને. તો બોલ 2x વત્તા 5 આખાનો વર્ગ એટલે બંને કૌંસ સરખા થયા, અને બંને કૌંસ સરખા થયા તો શૂન્યોની સંખ્યા પણ કેવી હશે? સરખી. કેવી હશે? સરખી. તો આપણને શું કીધું છે? ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છેદે છે. પણ બેટા શૂન્યોની સંખ્યા સરખી જ છે. 2x વત્તા 5 બરાબર 0. માટે x બરાબર વત્તા જે સામે ગયા તો 5, ગુણાકારમાં જે સામે જાય તો ભાગાકારમાં. એટલે x ની કિંમત મળે છે -5/2. તો આલેખ પણ અહીંયા જ હશે, બીજે ક્યાંય એ છેદે નહીં. વર્ગ છે ને એટલે બંને શૂન્યો સરખા જ મળે છે, અને એટલા માટે અહીંયા જવાબ મળશે તમને 1 અને માત્ર 1. ક્લિયર છે? હા સમજો બેટા કે દ્વિઘાત બહુપદી છે એટલે બે શૂન્યો હોય જ, પણ અહીંયા બે શૂન્યો સરખા છે. તો x અક્ષને કેટલા બિંદુઓમાં છેદે? એક જ બિંદુમાં. બોલો ક્લિયર થઈ ગયું? એટલે આમાં ધ્યાન રાખજો, યાદ રાખજો. ઉતાવળમાં અહીંયા 2 છે તો 2 લખીને આવતા નહીં. બોલ ક્લિયર બેટા? આ વસ્તુ ડન છે ને? પડે ને? પડે ને? ચલ વેરી ગુડ. નેક્સ્ટ જોઈએ આપણે. જોજો હા, જોજો. ax² - 6x - 6 ના શૂન્યનો ગુણાકાર 4 હોય તો a બરાબર ખાલી જગ્યા. બેટા શૂન્યનો ગુણાકાર આપેલો છે. શૂન્યના ગુણાકારનું સૂત્ર તને ખબર છે? ચલ 10 સેકન્ડ આપું છું, સ્ટાર્ટ કરી દે. 10 સેકન્ડ તારી જોડે છે. ax² - 6x - 6 શૂન્યનો ગુણાકાર આપી દીધો છે, a ની કિંમત શોધવાની છે. બોલે બોલે. ઉભો રહી જા. સ્ટોપ સ્ટોપ. ઉભો રહી જા, ઉભો રહી જા. જોઈએ આપણે. चल p of x बराबर ax² - 6x - 6. चल आने ax² वत्ता bx वत्ता c સાથે સરખાવું તો બોલે a ની કિંમત એ જ મળે છે ને. તો બોલો b -6, બોલો c -6. મળી ગયા a b અને c. હા કે ના? चल तने શું આપ્યું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા. કેટલો છે? 4. લેકિન કિંતુ પરંતુ બંધુ આલ્ફા બીટા નું સૂત્ર શું છે? c/a. c/a બરાબર 4. બોલ c કેટલા મળ્યા? -6. બોલ a કેટલા છે? a બરાબર 4. ચલ ચોકડીમાં આ 4 ને આ બાજુ લઈ લઈએ અને આ a ને સામે લઈ લઈએ. મળી ગયું? તો બોલ a બરાબર 3 દુ 2 દુ. બોલ 2 મળી ગયા. -3/2. ચાલ એની કિંમત મળી ગઈ. મળી ગઈ ને? -3/2. બોલ ફાવે કે ના ફાવે બેટા? બેટા ઓબ્જેક્ટિવ છે, એકદમ શાંતિથી વ્યવસ્થિત સમજી વિચારીને શીખવા પણ પડે
અને સમજી વિચારીને સોલ્વ કરવા પડે. એટલે તમને દરેકે દરેક સૂત્ર યાદ હોવા જોઈએ. સૂત્ર યાદ રહેશે તો જ તમે MCQ એપ્લાય કરી શકશો, સૂત્ર એપ્લાય કરી શકશો અને MCQ સોલ્વ કરી શકશો. ક્લિયર છે બેટા બધાને? એટલે ધ્યાન રાખજો, પ્રેક્ટિસ તો કરવી પડે. હા કે ના? એના માટે મેથ્સ ગણિત છે બેટા, ગણિત અને ગણિત ગણવાથી આવડે. ગણિત ગણવાથી જ આવડે, વાંચવાથી આવડે નહીં. એટલે પ્રેક્ટિસ કરો, લખતા રહો. જેટલું વધારે ગણો એટલું વધારે આવડે. બોલ હા કે ના? થઈ જશે. તું ખાલી અહીંયા કન્સેપ્ટ શીખી લે, શોર્ટકટ શીખી લે, બાકીની પ્રેક્ટિસ કરી લે એટલે ઓબ્જેક્ટિવમાં પણ 24 માંથી 24. બરાબર ને? ચલ આઈ જાય એના પછીનો. હા જોઈ લે. આલ્ફા બીટા ગામા એ ત્રિઘાત બહુપદી ax ઘન વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d ના શૂન્ય હોય તો 1 આલ્ફા શું કીધું છે? 1 આલ્ફા વત્તા 1 બીટા વત્તા 1 ગામા બરાબર ખાલી જગ્યા. સૂત્ર મેં હમણાં જ તને કીધા છે, તેમ છતાં હું તને અહીંયા 15 સેકન્ડ આપું છું. કેટલી સેકન્ડ આપું છું બેટા? 15 સેકન્ડ આપું છું. સ્ટાર્ટ કરી દેજે. 15 સેકન્ડ તારી જોડે છે. ચલ સ્ટાર્ટ કર દે ફટાફટ. 1 આલ્ફા વત્તા 1 બીટા વત્તા 1 ગામા નું સૂત્ર શું આવશે તારે શોધવાની છે કિંમત. ચલ ફટાફટ. આવડે તને. હમણાં જ મેં તને સૂત્ર શીખવાડ્યું છે, યાદ કર લે. જલ્દી આઈ ગયો આન્સર? જોઈ લે. હવે આપણે લાઈટ દઈએ અહીંયા ધ્યાન. બેટા 1 આલ્ફા પ્લસ 1 બીટા પ્લસ 1 ગામા કીધું જ છે. એક કામ કરીએ, ત્રણેયનો લસા લઈ લઈએ. શું કરીએ? લસા કેટલો આવશે? આલ્ફા બીટા ગામા. બરાબર બેટા મને એવું કે 1/2 વત્તા 1/3 વત્તા 1/5 હોય તો લસા કેટલો લઈએ? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હા કે ના? બસ તો એ જ કર્યું મેં. બરાબર ને? એટલે લસા આપણે લીધેલો છે આલ્ફા બીટા ગામા. તો બોલ અહીંયા આલ્ફા છે, ખૂટે છે શું? બીટા ગામા. તો અહીંયા આપણે શું મૂકીએ? બીટા ગામા. અહીંયા છેદમાં કોણ છે? બીટા. ખૂટે છે શું? આલ્ફા ગામા. અને અહીંયા છેદમાં કોણ છે? ગામા. ખૂટે છે કોણ? આલ્ફા બીટા. તો બોલ તને શું મળ્યું? આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા અપોન આલ્ફા બીટા ગામા. હા કે ના? આટલું મળ્યું તને બેટા? આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા. સૂત્ર તને યાદ છે? C/A. હા કે ના? આલ્ફા બીટા ગામા સૂત્ર તને યાદ છે? -D/A. એને ચાલ બોલ. અંશનો છેદ છેદમાં જાય. બોલ છેદનો છેદ અંશમાં જાય. એ ઉડી ગયા. વધ્યું કોણ? -C/D. બોલ મળે કે ના મળે? બોલ આવડે કે ના આવડે? હવે સૂત્રો આવડે, બધું જ આવડે. હા કે ના? ખબર પડી આ MCQ માં? ડન છે ને બેટા બધાને? બેટા ડાઉટ હોય તો કમેન્ટ કરતા રહેજો. પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અત્યારે જેટલા પ્રોબ્લેમ વધારે સોલ્વ થશે, એક્ઝામમાં પ્રોબ્લેમ એટલો ઓછો પડશે. ક્લિયર ને? ચાલ તો પછી હવે એના પછીનું MCQ. ચાલ જોજો. જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. બેટા તને હમણાં જો કઈ યાદ હોય તો હમણાં જ મેં તને કીધું છે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો તો એના પરથી બહુપદીનું સૂત્ર આપ્યું કે નહીં? બસ તો યાદ કર લે. તારી જોડે 10 સેકન્ડ છે. ચલ સ્ટાર્ટ કર દે. સ્ટાર્ટ કર. 10 સેકન્ડ છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તારી જોડે છે. એ અલ્યા પેન અને બુક લઈને બેઠો છે ને? ચલ સ્ટાર્ટ કર ફટાફટ. ચલ ઉભો રહી જા. સ્ટેચ્યુ
ઉભો રહી જજે. જોજો જો 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 શું કીધું તને? શૂન્યોનો સરવાળો બોલ આલ્ફા વત્તા બીટા આપ્યા છે. શૂન્યોનો ગુણાકાર બોલ આલ્ફા ઇન્ટુ બીટા આપ્યા છે. બહુપદી શોધવાની કીધી છે ને, તો બહુપદીનું સૂત્ર મેં તને હમણાં જ કીધું હતું. p of x બરાબર x² માઇનસ આલ્ફા વત્તા બીટા ગુણ્યા x વત્તા આલ્ફા બીટા. ચલ x² માઇનસ બોલ આલ્ફા વત્તા બીટા 4 x એમના એમ અલે આલ્ફા ગુણ્યા બીટા 4 મળી ગયો જવાબ. x² ઓછા 4x વત્તા 4 ઈ ઓપ્શન ડી x² ઓછા 4x વત્તા 4 કામ લાગે છે ને? હા કે ના? બસ ત્યારે જોઈ લે બેટા. લખતો રહેજે, લખીશ નહીં તોય ચાલશે, હું તને આપી દઈશ પીડીએફ, ચિંતા ના કર. હા સોલ્વ કરવાનું ત્યારે સોલ્વ કરવાનો બેટા. જેટલું મગજ જાતે દોડાઈએ ને બેટા, જો મશીન હોય તો મશીન જેટલું ઘસીએ એટલું બેટા એને વધારે સારું રહે. પડ્યું શું થાય? બગડી જાય ને. હા કે ના? વ્હીકલ હોય, સ્કૂટર એક્ટિવા છે ને, એક્ટિવા ચલાવતા નથી, મહિનો 2 મહિના ના ચલાવે, શું કરવું પડે? થોડું ઘસવું પડે ને એને, કિક વધારે મારવી પડે. હા કે ના? રાઉઝ કરવું પડે. હા કે ના? દરરોજ ચલાવી દેવું કરવું પડે છે ના? તો મગજ પણ એવું છે બેટા. મગજને પણ આપણે વાપર કરીએ ને તો એટલું વધારે ફળદ્રુપ થાય. બરાબર? ના વાપરીએ તો પછી જતું રહે. એટલે ધ્યાન રાખવાનું બેટા. જેટલું મગજ આપણે યુઝ કરીશું એટલું આપણા માટે સારું છે. ડન ને? ચાલ એટલે જ પહેલા હું જાતે આપું છું. થોડું વિચાર, તું થોડું વિચાર, બાકી હું તો છું જ. બરાબર ને બેટા? ચાલ તો પછી બોલ, આ MCQ ક્લિયર થઈ ગયો હવે તને? MCQ આવડે કે ના આવડે? ચાલ તો એના પછીનું, જેના 0, 5 અને -9 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. થોડો માઇનોર ટ્વિસ્ટ છે. પેલામાં શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલો હતો, અહીંયા શૂન્યો જ આપેલા છે. થોડો ટ્વિસ્ટ છે, થોડું વિચારીશ ને તમને આવડી જશે. ચાલ આમાં 15 સેકન્ડ આપું છું. 15 સેકન્ડ તારી જોડે છે. ચલ સ્ટાર્ટ કરી દે ફટાફટ. કર્યું સ્ટાર્ટ? 15 સેકન્ડ છે. અહીંયા શૂન્યો આપેલા છે, આગળ તને સરવાળો અને ગુણાકાર આપેલા હતા, અહીંયા તને શૂન્યો આપેલા છે. ક્લિયર છે? થોડુંક વિચાર લઈ યાદ આવી જશે, આઈડિયા આવી જશે. વિચાર વિચાર વિચાર. આવ્યો આઈડિયા? 5 અને -9 છે. આવ્યો ના આવ્યો? ઉભો રે કઈ વાંધો નહીં. અહીંયા ધ્યાન જોઈ લે. બોલ, એક શૂન્ય આલ્ફા 5 છે, બીજું શૂન્ય બીટા -9 છે. બેટા શૂન્ય આપેલા છે તો એના પરથી મને શૂન્યોનો સરવાળો શોધતા આવડે કે ના આવડે? ભલે ને શૂન્યોનો સરવાળો નતો આપ્યો, હું તો શોધી શકું ને. તો ચાલ જોઈ લે. 5 વત્તા ઓછા ઓછા. ચાલ 5 માંથી 9 જાય તો -4. બોલ આલ્ફા વત્તા બીટા તને કેટલા મળી ગયા? -4. પણ બેટા શૂન્યો પરથી શૂન્યનો ગુણાકાર પણ શોધી શકું ને. આલ્ફા એટલે 5, બીટા એટલે -9. બોલ વત્તા ઓછા ઓછા. 9 પંચા 45. હા કે ના? તો બોલ હવે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર મને ખબર છે, તો બેટા દ્વિઘાત સમીકરણ પણ મને, બહુપદી પણ મને ખબર છે. હા કે ના? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. ચલ x² માઇનસ બોલ આલ્ફા પ્લસ બીટા કેટલા? -4. આલ્ફા ગુણ્યા બીટા કેટલા? -45. તો બેટા x² ઓછા ઓછા વત્તા ઓછા ઓછા x² વત્તા 4x ઓછા 45. x² વત્તા 4x ઓછા 45. બોલ આવડે કે ના આવડે? પેલું શૂન્યનો સરવાળો કીધું તું એટલે આપણે ડાયરેક્ટ મૂકી દીધું તું. અહીંયા શૂન્યો આપેલા છે તો સરવાળો અને ગુણાકાર કર્યા પછી આપણે મૂક્યું. ડન છે ને? એટલે બોર્ડની એક્ઝામમાં આવા જ MCQ પૂછાય છે. એટલે કહું છું તો ખરા, સોલ્વ કરતો રહેજે, 24 માર્ક પાક્કા. ઓકે? હા ચલ પછી એના પછી જોઈ લે 10. બસ બહુપદી x² વત્તા 51x વત્તા 308 ના બંને શૂન્યોની સંજ્ઞા ખાલી જગ્યા છે. તારે શૂન્યો કયા છે કેવા છે નથી જોવાનું, ખાલી સંજ્ઞા જ જોવાની છે. થોડુંક વિચાર લે, પછી એક મસ્ત વસ્તુ તને કહીશ, જાણ્યું નહીં હોય જોયું નહીં હોય.
ખાલી થોડું વિચાર લે. ચલ હું તને અહીંયા 10 સેકન્ડ આપું છું. ચલ 10 સેકન્ડ છે તારી જોડે, 10 સેકન્ડ, ખાલી 10 સેકન્ડ વિચાર લે એટલે તને ખ્યાલ આવશે. બાકી હું તો છું. સ્ટાર્ટ કર દે. ચલ જલ્દી. ખાલી મારે સંજ્ઞા જોવાની છે. શૂન્યો કહે છે કોઈ લેવા દેવા નથી, સરવાળો નથી જોઈતો, ગુણાકાર નથી જોઈતો, મારે ખાલી સંજ્ઞા ધન ઋણ બંને સરખા કે બંને અલગ અલગ, ખાલી એટલું જ જોઈએ છે. ચલ ઉભો રહી જા. હવે ઉભો રહી જા બેટા. મને બહુપદી આપી છે p of x બરાબર x² વત્તા 51x વત્તા 308. ઓકે, કોઈ અવયવ પાડવા નથી જવું. ઉભો રહે. કોઈ અવયવ પાડવા જવું નથી અત્યારે. ખાલી ને ખાલી તારે ચેક કરવાનું છે c/a. શું ચેક કરીશ? c/a. શું ચેક કરીશ? c/a. હા બેટા, c/a ગ્રેટર ધેન 0 હોય તો બંને સંજ્ઞા સરખી. કેવી? સરખી. કાં તો બંને ધન હોઈ શકે, કાં તો બંને ઋણ હોઈ શકે, પણ હશે કેવી? સરખી. લેકિન કિંતુ પરંતુ બંધુ, જો c/a લેસ ધેન 0 હશે તો બંને સંજ્ઞા કેવી હશે? જુદી જુદી. કેવી હશે? જુદી જુદી, અલગ અલગ. हम दोनों है अलग अलग, है ना? तो અહીંયા પણ સેમ વસ્તુ. લેસ ધેન 0 આવે તો જુદી જુદી, ગ્રેટર ધેન 0 આવે તો સરખી. બોલ અહીંયા આ c કયા છે? ધન 308 ભાગ્યા a કેટલા છે? 1. જવાબ કેટલો મળ્યો? 308. એટલે ગ્રેટર ધેન 0 મળ્યો. અને ગ્રેટર ધેન 0 એટલે કે ધન મળે છે તો બંને સંજ્ઞા કેવી હશે? સરખી. કેવી હશે? સરખી. કેવી હશે? સરખી. બોલ ક્લિયર છે આ વસ્તુ? હા કે ના? ડન છે ને? પાક્કો? બસ, કોઈ શૂન્ય નહીં, કશું જ નહીં. ચાલો ઓરા વધી ગયો, અહીંયાથી વીજળીઓ કાઢવા માંડો. ગોલ્ડન છે ને? જો એટલે તારે ખાલી c/a જોવાનું. ગ્રેટર ધેન 0 તો સરખી, લેસ ધેન 0 તો અલગ અલગ. ચાલ હવે એના પછી જોઈ લે બેટા. જો દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો પરસ્પર વ્યસ્ત તો m બરાબર ખાલી જગ્યા. પરસ્પર વ્યસ્ત કીધું છે તો m બરાબર ખાલી જગ્યા. ચલ થોડુંક વિચાર લેજે, ઈઝી છે, આવડી જશે. હું તને આની અંદર 15 સેકન્ડ આપું છું. સ્ટાર્ટ કરી દે. તને કીધેલું છે શૂન્યો પરસ્પર કેવા છે? વ્યસ્ત. કેવા છે? વ્યસ્ત. ધ્યાન આપજે. ચલ જલ્દી જલ્દી જલ્દી. શૂન્યો પરસ્પર વ્યસ્ત છે. જલ્દી 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 જલ્દી. જવાબ ટીક કર દે. જવાબ ટીક કર દે. ઉભો રહી જા. હવે ઉભો રહી જા. ઉભો રહી જા. બોલ, આપણને કીધું છે શૂન્ય પરસ્પર કેવા છે? વ્યસ્ત. ધ્યાન આપજે. અહીંયા p of x બરાબર 5x² ઓછા 26x વત્તા 2m ઓછા 13. આને આપણે ax² વત્તા bx વત્તા c સાથે સરખાઈએ તો બોલ a બરાબર 5. બોલ b બરાબર x નો સહગુણક એટલે -26 અને c બરાબર એના સિવાયની અચળ કિંમત એટલે આખી આવે 2m - 13. બોલ a b અને c શોધી લીધા. બેટા હવે તને શું કીધું છે? શૂન્યો પરસ્પર વ્યસ્ત છે. બેટા કોઈ બે સંખ્યા પરસ્પર વ્યસ્ત કોને કહેવાય? જ્યારે એ બંનેનો ગુણાકાર 1 થાય, ગુણાકાર 1 થાય, ગુણાકાર 1 થાય. તો બોલ શૂન્યોનો ગુણાકાર કમ્પલસરી કેટલો હશે? 1. કેટલો હશે? 1. પણ બેટા શૂન્યના ગુણાકારનું સૂત્ર c/, માટે c બરાબર 1. તો બેટા પાછો ઓરો વધારી દેજે. શૂન્ય પરસ્પર વ્યસ્ત આપેલા હોય તો બેટા a બરાબર c યાદ રાખી લેજે. ડન. બસ. ચલ c ની કિંમત આપણને ખબર છે 2m - 13. a એટલે 5. ચલ બેટા m ને આપણે કરતા બનાવો. આ ઓછા છે, સામે ગયા તો વત્તા, માટે 2m બરાબર 13 વત્તા 5 18. બોલ ગુણાકારમાં જે ચોકડીમાં જાય. ચલ 9 2 18 માટે m બરાબર 9. m બરાબર 9. બોલ ખબર પડી બેટા? હવે ડન છે ને? બોલ ફાવશે? આવડશે? ચકાચક. કમેન્ટ કરતા રહેજો બેટા. ચકાચક ચકાચક એમ. હા ચાલ તો પછી એના પછી આપણે MCQ જોઈએ. ચાલો
જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x ના શૂન્ય હોય તો 1 આલ્ફા વત્તા 1 બીટા બરાબર ખાલી જગ્યા. બેટા તને પૂછ્યું છે 1 છેદમાં આલ્ફા વત્તા 1 છેદમાં બીટા ની કિંમત. હમણાં મેં તને આવું ત્રિઘાત બહુપદી માટે કરાયું હતું. હવે એકવાર જાતે ટ્રાય કરી લે. તને અહીંયા 15 સેકન્ડ આપું છું. કેટલી? 15. ચલ સ્ટાર્ટ કર ફટાફટ. 15 સેકન્ડ છે. જોજે 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 જોજે. p of x તારી જોડે છે 1 આલ્ફા વત્તા 1 બીટા તારે શોધવાના. ચલ જલ્દી જલ્દી ઓપ્શન આવી રહ્યા ફટાફટ. ટીન 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 ઘંટડી વાગી ગઈ છે. ઉભો રહી જજે હવે. થાંભા થાંભા. ચાલ જોજો. બોલ p of x આપણી જોડે છે. એને આપણે ax² વત્તા bx વત્તા c સાથે સરખાઈએ. બોલે બોલે નહીં અત્યારે. શ્રાવણ મહિનો ચાલે છે બરાબર છે પણ અત્યારે બોલ a. ઓકે તો a બરાબર 3, b બરાબર -8 અને c બરાબર -10. a b અને c મળી ગયા. ચાલ મૂકી રાખજે. અહીંયા જો હવે અહીંયા જો 1 છેદમાં આલ્ફા વત્તા 1 છેદમાં બીટા. બોલ આલ્ફા બીટા લસા લઈએ. તો ચાલ આલ્ફા છે તો ખૂટ્યું કોણ? બીટા. અહીંયા બીટા છે તો ખૂટ્યું કોણ? આલ્ફા. તો જોઈ લે તને શું મળે છે? આલ્ફા વત્તા બીટા. સૂત્ર આપણને ખબર છે -b/a. હા કે ના? છેદમાં આલ્ફા બીટા સૂત્ર ખબર છે c/a. હા કે ના? બેટા બોલ અંશનો છેદ છેદમાં જાય. બોલ છેદનો છેદ અંશમાં જાય. એ ઉડી ગયા. -b ના છેદમાં c. चल माइनस m ना m बोल b -8 बोलो c -10 माइनस माइनस उड़ी गया 8 ना छेदમાં -10. चल 4 2 8 5 2 2 उड़ी गया. माइनस છે એટલે -4/5. चल -4/5 ઓપ્શન છે આપણી જોડે. જો ઓપ્શન ડી -4/5. બોલ આવડે કે ના આવડે બેટા? હવે ખબર પડી છે શું કરીએ આપણે? હા કે ના? ડન છે ને બધાને? પાક્કું ને? ચલ તો પછી આગળનો એમસીક્યુ બેટા ખ્યાલ આવે છે ને? મગજમાં આવે છે ને? સમજમાં આવે છે ને? ચલ આ હમણાં જ કરાવ્યું તું. ચલ ફટાફટ લખાઈ બી ગયું હશે ત્યાં જોઈને લખી જ કાઢ્યું હશે. બેટા શૂન્યોની સંખ્યા બોલ આ તને ક્યાં ક્યાં આવડે છે? 1 2 3. તો બોલ શૂન્યોની સંખ્યા પણ કેટલી? 3. હા કે ના? પતી ગયું લે. આમાં એમસીક્યુ પૂછાય છે કેવી મજા આવી જાય. ફટાફટ એક એક માં રોકડા થતા જાય. એ હા કે ના? તો આવે છે આવા જ એમસીક્યુ આવે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. ગોલ્ડન છે ને? ચલ તો પછી એના પછી જોઈ લે. ઈઝી આવડી જશે. p of x બરાબર x² - 5x + 6 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. આમાં તો બહુ સેકન્ડ આપવાની જરૂર નથી. તને પણ ખ્યાલ આવી જ ગયો હશે કે શૂન્યનો ગુણાકાર કેટલો થશે. ચલ હું તને ખાલી 10 સેકન્ડ 10 સેકન્ડ આપું છું. સ્ટાર્ટ કરી દે. બહુપદી તારી જોડે છે. શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. હિન્ટ આપી દઉં. આલ્ફા બીટા. આલ્ફા બીટા નું સૂત્ર છે. ઉભો રહી જા. આલ્ફા બીટા નું સૂત્ર હતું તારી જોડે. તું ઉભો રહી જા હવે. ચાલ આલ્ફા બીટા શૂન્યનો ગુણાકાર થઈ ગયો ને? સૂત્ર શું છે? c/a. બોલ અહીંયા પરથી c કેટલા? 6. બોલ અહીંયા a કેટલા? 1. 6 ના છેદમાં 1 જવાબ 6. બોલ ઈઝી તો પછી યાર. ચાલ એના પછી જોઈ લે તો હવે એનું એ જ છે યાર. ચાલ p of x બરાબર x². આ સ્ક્વેર જો બેટા જોજો. -2x + 5 ના શૂન્ય ab છે તો a ગુણ્યા b. પેલામ કીધું તું ગુણાકાર શોધો. અહીંયા સંજ્ઞામાં આપી છે a ગુણ્યા b શોધો. બોલ વસ્તુ તો એની જ છે c/a. 5 ના છેદમાં 1 એટલે જવાબ 5. કઈ જાતે આપવામાં જરૂર છે નહીં. આવડી ગયું તને? હા કે ના? હા કે ના?
ચાલ તો એના પછી જોતો રહેજે. આપણે આવડે એવો છે બેટા દ્વિઘાત બહુપદી 4x + 3x - 7 ના શૂન્યોનો સરવાળો. તો બેટા શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા માઇનસ b અપોન a. ચાલ આને આપણે ax² + bx + c સાથે સરખાઈએ તો બોલો a બોલો b x નો સહગુણક -3 એટલે -3 લેવા પડે. અચળ કિંમત c એટલે -7. બોલ a b અને c મળી ગયા ને. તો બોલ આલ્ફા વત્તા બીટા માઇનસ b કેટલા છે -3 અપોન a કેટલા છે 4. ચાલ ઓછા ઓછા વત્તા 3/4 છે ઓપ્શન 3/4. બોલ આવડે કે ના આવડે હવે બેટા ખબર પડે છે ને ચકાચક. ચાલો તો એના પછી બેટા હમણાં કરાવ એવો જ છે થોડુંક ધ્યાન આપી દેજે. જો p of x બરાબર this ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન હોય શૂન્યોનો સરવાળો શૂન્યોનો ગુણાકાર સમાન છે થોડુંક વિચાર 15 સેકન્ડ આપું છું નો વિચાર લે. ચલ જલ્દી 15 સેકન્ડ તારી જોડે છે 15 થોડું વિચાર લે. ચલ જલ્દી 15 સેકન્ડ આપું છું. સ્ટાર્ટ. તને આપેલી છે બેટા બહુપદી a b અને c શોધી લે. શૂન્યનો સરવાળો -b અપોન a શૂન્યનો ગુણાકાર c અપોન a બંનેને સરખાઈ દે તને ખબર પડી જશે. ચલ જલ્દી બધું કહી દીધું મેં તને. ચલ જલ્દી ઉભો રહી જા. હવે ઉભો રહી જજે સ્ટેચ્યુ ઉભો રહી જા. શું કીધું જો આને આપણે x² + ax² + bx + c સાથે સરખાઈએ तो a बराबर जो x² ની જોડે કશું નથી એટલે 1 जिसका कोई नहीं होता उसका 1 होता है. मैथ्स में 1 होता है. ओके ध्यान रखजे. चल b એટલે x નો સહગુણક કેટલો છે -k + 3 અને c એટલે અચળ કિંમત કેટલી છે 5k - 1. ઓકે હવે બેટા આપણને કીધું શૂન્યનો સરવાળો બોલ એને કહેવાય આલ્ફા વત્તા બીટા. શૂન્યનો ગુણાકાર એને કહેવાય આલ્ફા બીટા. કેવા છે સરખા થઈ ગયા બરાબર બેટા. આલ્ફા વત્તા બીટા -b અપોન a આલ્ફા બીટા c અપોન a. બોલ અહીંયા વચ્ચે બરાબર છે સામસામે એ ઉડી ગયા તો બોલ -b બરાબર c. ચાલ આ માઈનસ એમના m જોજો હ. b કેટલા છે આપણી જોડે -k + 3 જોઈ લે માઈનસ છે હા ધ્યાન આપજે માઈનસમાં બરાબર c કેટલા છે 5k - 1 ઓછા વત્તા એટલે ખાલી k + 3 વધ્યા બરાબર 5k - 1. ચાલ આ 3 અહીંયા જ રાખું છું. આ -1 છે સામે આવે તો વત્તા. આ 5k ત્યાં જ રાખ્યા આ વત્તા છે સામે જાય તો ઓછા. 3 + 1 4. બોલ 5 માંથી 1 જાય તો 4k. k ને કરતા બનાવીએ તો બોલા ભાગાકારમાં આવે 4/4 બરાબર k માટે 1 બરાબર k. બોલ k ની કિંમત કેટલી 1. બોલ આવડે કે ના આવડે હવે ખબર પડે છે ને જીવનમાં શું ચાલે ખ્યાલ આવે છે ને હા કે ના. બોલ ડન છે ને બધાને બેટા મજા આવે ને બેટા સોલ્વ કરવાની. મગજ જેટલું ચાલે ને એટલું ફળદ્રુપ થાય અને એટલું જ ગણિત ગણવાની મજા આવે. ગણો તો જ મજા આવે બેટા. તમે વાંચીને જતા રહો કે આજે આવડ્યું નહીં ક્યાંથી આવડે તું વાંચીને આવે. ગણિત ગણવાનો વિષય છે બેટા વાંચવાનો નહીં. એટલે ગણિત જેટલું ગણશો ને એટલું જ આવડશે. આ સીધી અને સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? ચાલો તો એના પછી બેટા આવી જાઓ. જો બહુપદી p of x નું 104 હોય તો k શોધો. ચલ બેટા હવે તને શૂન્ય આપી દીધું છે. અહીંયા હું તને 20 સેકન્ડ આપું છું. કેટલી સેકન્ડ આપું છું 20 સેકન્ડ. 20 સેકન્ડમાં મને ગણીને કે
કે તને 104 આપ્યું છે અને k ની તારે કિંમત શોધવાની છે. આમાં થોડીક સેકન્ડ વધારે આપું છું, સ્ટાર્ટ કરી દેજે બેટા. સિમ્પલ છે, બહુપદી આપેલી છે, બહુપદી આપેલી છે અને તારે શૂન્ય પણ આપેલું છે, k ની કિંમત શોધવાની છે. સિમ્પલ તારે x ની જગ્યાએ 4 મૂકવાના છે. બોલો સ્વાહા. આવડે 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 કે નહીં? ઉભો રહેજે, ઉભો રહેજે. ચાલ હવે જોઈ લે અહીંયા, હવે જોઈ લે બેટા. તને કીધેલું છે કે 1 0 શું છે? 4. તો એનો મતલબ કે જો હું x ની જગ્યાએ 4 મૂકીશ તો મને જવાબ 0 મળશે. એને તો શૂન્ય કહેવાય. બહુપદીમાં x ની જે કિંમત મળે બહુપદીનો જવાબ 0 મળે. x ની તેવી કિંમત ને તે બહુપદીનું શૂન્ય કહે છે. તો આ 4 એ આપેલ બહુપદીનું શૂન્ય છે એટલે x ની જગ્યાએ હું 4 મૂકીશ તો જવાબ શૂન્ય મળશે ને મળશે. ચલો મૂકીએ. 4 નો ઘન ઓછા બેટા જોજે 4 નો ઘન ઓછા 13 x ની જગ્યાએ 4 નો વર્ગ વત્તા k x ની જગ્યાએ 4 ઓછા 32 બરાબર 0. ઓકે ચાલ 4 નો ઘન ચોકુ ચોકુ 16 ચોક 64. 4 નો વર્ગ 16. ધ્યાન આપજે 16 ગુણ્યા 13 0 6 એકા 6 1 એકા 1 6 તરી 18 વધી પડી 1 3 એકા 3 ને 1 4 8 વધ્યા 6 ને 4 10 વધી પડી 1 1 ને 1 2. તો અહીંયા ગુણાકાર કેટલો મળ્યો બેટા? 208 વત્તા 4 કે એમના એમ ઓછા 32 બરાબર 0. ચલ જોજે 64 બોલ ઓછા ઓછા વત્તા 208 વત્તા 32 240 મોટા પદની નિશાની માઇનસ વત્તા 4k બરાબર 0 માટે 4k બોલ વત્તા ઓછા ઓછા 240 માંથી 64 જાય તો 176 મોટા પદની નિશાની બરાબર બેટા વત્તા જે સામે ગયા તો બોલ ગુણાકારમાં જે ચોકડીમાં જાય. ચલ ભાગ ઉડાડે ચોકું ચોકું 16 1 વધ્યા ચોકું ચોકું જવાબ કેટલો મળી ગયો કે બેટા 44 44. બોલ ડન છે. બોલ પડે કે ના પડે? પડે કે ના પડે? આવડે ને બધાને બેટા? હવે ખબર પડી છે શું કરીએ આપણે એમાં? ધ્યાન આપજો હો બેટા. તારું બીજું ચેપ્ટર આજે કમ્પ્લીટ છે. એમસીક્યુ માં માર્ક આવવા જોઈએ ને આવવા જ જોઈએ અને આજે આવી જ જશે. બરાબર ને બેટા? ચાલ જોઈ લે. બહુપદી ના શૂન્યનો ગુણાકાર -1/3 હોય તો કે શોધો. ચલ જલ્દી, ઈઝી છે, આવડતો જશે તને. ચલ અહીંયા 15 સેકન્ડ હું તને આપીશ. કેટલી સેકન્ડ આપીશ? 15 સેકન્ડ છે તારી જોડે. ટીન 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 થાય એ પહેલા સોલ્વ કરી દે. ચલ બહુપદીનો શૂન્યનો ગુણાકાર આપી દીધો છે. શૂન્યનો ગુણાકાર આપેલો, શૂન્યના ગુણાકારનું સૂત્ર તને ખબર છે. થયું જલ્દી બેટા જલ્દી. શૂન્યનો ગુણાકાર ઉભો રહી જા. સ્ટેચ્યુ ચલ અહીંયા આપણે આને ax² + bx + c સાથે સરખાઈએ તો બોલ a કેટલા આવે? 6. બોલ b કેટલા આવે? x નો સહગુણક ખાલી માઈનસ છે એટલે -1 કહેવાય. અને બોલ અચળ કિંમત કેટલી આવે? k. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા આપેલા જ તને -1/3. પણ શૂન્યના ગુણાકારનું સૂત્ર ખબર છે c/a -1/3 એમના અલ્યા c k. બોલે 6 બરાબર -1/3. ચલ k ને કરતા બને બોલો 6 ચોકડીમાં જાય. ચોકડીમાં એટલે આ બાજુ ગુણાકારમાં જશે. 6 એકા 6/3. બોલ 3 2 6 આ -2 k બરાબર -2. બોલ આવડે કે ના આવડે બેટા? હવે તને ખબર પડે શું કરીએ છીએ આપણે? હા કે ના? ક્લિયર છે ને તને? પાક્કું? ચાલ તો પછી નોટપેન તારી જોડે છે ને બેટા? કે ઊંઘતા જોવે છે? ના હો, જોજે, ગણતો રહેજે જોડે બાકી તકલીફ રહેશે.
ચલ આ સારો સમજે, જાતે ગણાઈ દઉં છું, અહીંયા ધ્યાન આપજે તું, જાતે નથી આપતો. બહુપદીને x + 1 વડે ભાગતા ખાલી જગ્યા શેષ ખાલી જગ્યા મળે. આપણને શેષ શોધવાની કીધી છે. ચાલ જોજે હા, શેષ આપણને શોધવાની કીધી છે બેટા. આપણે અહીંયા શેષ પ્રમેયનો ઉપયોગ કરીશું. એટલે જેના વડે ભાગવાનું કીધું છે ને એના બરાબર 0 લઈએ તો આપણને એક x ની કિંમત મળશે. બોલા વધતા જે સામે ગયા તો ઓછા. બોલ x મળી ગયા. આ x ની કિંમતને આપણે આપેલ બહુપદીમાં મૂકીશું. x ની જગ્યાએ બધે -1. જોજો -1 નો ઘન વત્તા 17 -1 નો વર્ગ વત્તા 79 -1 વત્તા 63. x ની જગ્યાએ બધે -1 મૂક્યા. ઓકે ચાલ -1 નો ઘન એટલે -1, -1 નો વર્ગ એટલે 1, 17 એકા 17. ચાલ વત્તા ઓછા ઓછા 79 એકા 79 અને વત્તા 63 એમના એમ. જોઈ લે -79 -1 -80 થાય કે ના થાય? ઓછા ઓછા વત્તા. ચાલ વત્તા 63 વત્તા 17 વત્તા 80. ચાલ 80 માંથી 80 જાય તો 0, એટલે કે શેષ કોઈ વધતી નથી. જવાબ 0. આને કહેવાય શેષ પ્રમેયની રીત. કઈ રીત કહેવાય? શેષ પ્રમેય. બોલ ડન છે તને? હવે બોલ પડે કે ના પડે? ક્લિયર છે બધાને? ફાવશે આટલું? હા કે ના? ચકાચક ચકાચક. ચાલ તો પછી એના પછી જોતો રહેજે. ચલ સેટ થોડા ખરા ખોટા છે, ધ્યાન આપી દેજે. હા પૂછાય છે, ધ્યાન આપી દેજે. દ્વિઘાત બહુપદી p of x ના બે વાસ્તવિક શૂન્યો 2 છે. આ p of x છે એના વાસ્તવિક શૂન્યો કેટલા છે? 2 છે એવું કીધું છે આપણને. ચલ જોજે હો. હવે x² + x છે તો જો બેટા p of x બરાબર x² + x. ઓકે ચલ અહીંયાથી x કોમન લઈ લઉં તો x + 1 વધે. અહીંયાથી 1x કોમન નીકળી ગયો તો 1x રહી ગયો. આ x તો બહાર નીકળી ગયો, અહીંયા કઈ ના વધે. जिसका कोई नहीं होता उसका 1 होता है. તો બોલ અહીંયા શૂન્યોની સંખ્યા એકલું x છે એટલે x બરાબર 0 કહેવાય. અને અહીંયા x + 1 છે એટલે x બરાબર -1 કહેવાય. સામે લઈ જવાનું બેટા. તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી મળી આપણને? 2. કેટલી મળી? 2. તો આપેલ વિધાન કેવું છે? સાચું. બોલ ક્લિયર છે? એટલે શૂન્યોની સંખ્યા પૂછી હોય તો શૂન્યો શોધી લેવાના તો વાસ્તવિક શૂન્યમાં આપણને ખબર પડે. એવું નહીં વિચારવાનું કે ઘાત મહત્તમ 2 છે તો 2 મૂકી જ દઈએ. ના 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 ના. બોલ ડન છે? ચલ એના પછી આકૃતિમાં કોઈ બહુપદીના આલેખ આપેલ છે. આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 2 છે. બોલ અહીંયા આલેખ દેખાય છે તો x અક્ષને કેટલી વાર અડ્યો? ખાલી ને ખાલી એક વાર. અહીંયા y અક્ષને અડે અને આપણે કોઈ લેવા દેવા છે નહીં. ખાલી x અક્ષને જોવાનું ને x અક્ષને કેટલી વાર અડે છે? માત્ર એક વાર. તો શૂન્યોની સંખ્યા કેટલી હોવી જોઈતી હતી? 1. આપણને કેટલી આપી છે? 2. આપેલ વિધાન ખોટું છે. પડે ને? x3 ઓછા x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા. ચલ જોજે 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 જોજે. p of x બરાબર x3 - x. અહીંયા પણ હું x કોમન લઉં છું તો અહીંયા શું આવે? x² - 1. બેટા યાદ કરી લે x² - 1 ને શું કહેવાય? x - 1 x + 1 કહેવાય કે ના કહેવાય? એક વાર ઓછા એક વાર વત્તા. સૂત્ર છે a² - b² નું. સૂત્ર કોનું છે બેટા? a² - b². એક વાર ઓછા એક વાર વત્તા. એ મૂક્યું તો બોલ ત્રણ કૌંસ મળ્યા? 1 2 3. તો વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેટલી મળી ગઈ? 3. ઓકે માટે આપેલ વિધાન કેવું છે? સાચું છે. બોલ પડે છે? ખબર પડે છે? ચાલ તો પછી એના પછી આવી જાય. લખતો રહેજે જોડે જોડે, સોલ્વ કરતો રહેજે. ચાલો x² - 7x + 10 ના શૂન્યોની સંખ્યા 3 છે. બેટા અહીંયા મહત્તમ ઘાત કેટલી છે? 2. તો જો વાસ્તવિક પૂછ્યું હોય કે ના પૂછ્યું હોય પણ આપણને એટલું તો ખબર પડે બેટા કે મહત્તમ ઘાત 2 હોય તો 2 થી વધારે શૂન્ય પોસિબલ જ નથી. અહીંયા કેટલા કીધા છે? 3. શક્ય નથી.
આપેલ વિધાન ખોટું છે. 3x + 5 એ સુરેખ બહુપદી છે બેટા. x ની મહત્તમ ઘાત 1, મહત્તમ ઘાત 1 હોય તો શું કહેવાય? સુરેખ બહુપદી. તો સાચું છે. હા કે ના? એના પછી જો 8 એ બહુપદી p of x બરાબર x² જો બેટા -10x + a નું એક શૂન્ય હોય તો a બરાબર 16. ચેક કરીએ 8 એ આનું શૂન્ય છે જ. એનો મતલબ કે જો હું x ની જગ્યાએ 8 મૂકીશ તો મને જવાબ શૂન્ય મળે. મૂકો તો 8 નો વર્ગ ઓછા 10 x ની જગ્યાએ 8 + a બરાબર 0. 8 નો વર્ગ 64 10 * 80 + a બરાબર 0. ચલ વત્તા ઓછા ઓછા 80 માંથી 64 જાય તો -16. ચલા ઓછા 16 છે સામે ગયા તો +16 a બરાબર 16. એવું જ કંઈક કીધું છે. આપેલ વિધાન સાચું છે. બોલ હા કે ના? બોલ ખબર પડે છે બધાને બેટા? હવે બોલ આવડે કે ના આવડે? આટલું ક્લિયર ને? ચાલ તો પછી આગળનું ખરું ખોટું જોઈ જ લઈએ. ચાલ જો કોઈ ત્રિઘાત બહુપદીના બધા જ શૂન્ય ઋણ હોય તો તે બહુપદીના બધા જ પદોના સહગુણક તથા અચળ પદોની સંજ્ઞા સમાન હોય છે. જો શૂન્ય ઋણ હોય તો હા યાદ રાખી લેજો કે આ સમાન હોય ને હોય જ. એટલે આપેલ વિધાન પણ સાચું છે. ચાલ 6 એ બહુપદી p of x નું એક શૂન્ય છે. બેટા શૂન્ય છે કે નહીં ચકાસવું હોય તો આપણે શું કરીશું? x ની જગ્યાએ 6 મૂકીશું. તો x ની જગ્યાએ 6 મૂક્યા, x ની જગ્યાએ 6 મૂક્યા, 6 નો વર્ગ 36 17 છંગ 102 વત્તા 66 36 વત્તા 66 102 ઓછા 102 102 માંથી 102 ગયા તો 0. તો બેટા x ની જગ્યાએ 6 મૂક્યા તો જવાબ શૂન્ય મળ્યો અને જવાબ શૂન્ય મળે છે એટલે હા x બરાબર 6 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બોલ ડન છે? અલિયા ડન છે. ચલ દ્વિઘાત બહુપદી p of x ax² + bx + c નો આલેખ x ને ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે. બેટા મને એવું કે મહત્તમ ઘાત 2 હોય તો શૂન્ય વાસ્તવિક શૂન્યની સંખ્યા કેટલી પોસિબલ છે? તો બેટા મહત્તમ ઘાત 2 હોય તો 2 અથવા 2 કરતા ઓછા હોવા જોઈએ. 2 અથવા 2 કરતા ઓછા. વાસ્તવિક શૂન્યની સંખ્યા 2 અથવા 2 કરતા ઓછી હશે, એના કરતા વધારે પોસિબલ નથી. તો અહીંયા આપણને એવું પૂછ્યું છે ઓછામાં ઓછા 2 તો 2 કરતા વધારે હશે ચાલશે એવું કહે છે એ લોકો. ઓછામાં ઓછા 2 એટલે 2 તો જોઈએ જ. 2 કરતા વધારે હશે તો ચાલશે એવું કીધું છે. એવું ચાલે નહીં. આપણને દ્વિઘાત બહુપદી આપી હોય તો મહત્તમ 2 હોવા જોઈએ. ઓછામાં ઓછા નહીં. વધુમાં વધુ 2 જ હોય, એના કરતા વધારે થાય નહીં. એવું કીધું હોત તો જ આપેલ વિધાન સાચું હોત. અહીંયા ઓછામાં ઓછું કીધું છે એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. સમજણ પડી? શું કહું છું? સમજણ પડે છે ને? ઓછામાં ઓછું વધુમાં વધુ. પડે કે ના પડે? બસ ત્યારે જોજે જો 7 એ બહુપદી p of x બરાબર x² વત્તા kx ઓછા 105 નું એક શૂન્ય હોય તો k બરાબર 15. ચાલ ચેક કરી લઈએ. બોલ શૂન્ય છે એવું કીધું છે તો હું x ની જગ્યાએ બોલ 7 મૂકું તો મને બહુપદીનો જવાબ શૂન્ય મળવો જોઈએ. 7 નો વર્ગ 49 વત્તા 7k ઓછા 105. ચાલ વત્તા ઓછા ઓછા 105 માંથી 49 જાય તો 56. બોડાપદની નિશાની માઈનસ. આ ઓછા છે સામે ગયા તો વત્તા. બોલ ગુણાકારમાં હોય ભાગાકારમાં જાય માટે k બરાબર 8 * 56. તો k ની કિંમત કેટલી હોવી જોઈએ હતી? 8. આપી છે કેટલી? 15. આપેલ વિધાન ખોટું છે. પતી ગયું બેટા, પતી ગયું. જોઈ લે. બોલ હવે આવડે કે ના આવડે? ચેપ્ટર નંબર 2 ના MCQ ઓબ્જેક્ટિવ ક્લિયર થઈ ગયા. આપણે ઓબ્જેક્ટિવ એટલે કે MCQ પણ જોયા, ખાલી જગ્યાઓ પણ જોઈ અને ખરા ખોટા પણ જોયા. બોલ ડન છે ને? આવડે કે ના આવડે? સૂત્રો પરથી જ આપણે કર્યું. બોલો ખબર પડે ને? હવે ચેપ્ટર નંબર 2 ના ઓબ્જેક્ટિવ ના માર્ક્સ પાક્કા. આને બસ તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બીજા કોઈ ચેપ્ટર ના ઓબ્જેક્ટિવ સાથે.
બરાબર ને? ત્યાં સુધી જે ચેપ્ટર છે, જે ચોપડીના દાખલા છે, એ ચોપડીના દાખલા ગણતો રહે, એટલે ઓબ્જેક્ટિવમાં વાંધો આવે નહીં. બરાબર ને? બાય બાય.